જૂનાગઢના માળિયા હાટીનાના શહેરીજનો રખડતા પશુધનથી ત્રાહિમામ પોકારી ગયા. તંત્ર ઘોર નિદ્રામાં. છેલ્લા થોડા મહિનાથી શહેરમાં ગાય, ખૂંટિયા જેવા પ્રાણીઓએ શહેરમાં ચોતરફ અફરાતફરી મચાવી છે અને એકાદ મહિનામાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચાડી છે. ત્યારે આજે રામજી મઠ રોડ ઉપરથી પસાર થતા ભરત હરજીવનભાઈ ઉનડકટ નામના વ્યક્તિને હડફેટે લેતા તેમને પહેલાં માળિયા હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર અર્થે હાલ જૂનાગઢ ખસેડાયા છે. આ બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નજરે ચડતી નથી. હાલ શહેરની શાળાઓ અને મંદિરો નજીક પશુધનના ટોળા એકઠા થાય છે અને કોઈક બાળક કે કોઈ વૃદ્ધ ઝપટે ચડે એ પહેલાં તંત્ર ઘોર નિદ્રામાંથી જાગી યોગ્ય કાર્યવાહી કરે તેવી આમ જનતાની માંગ છે. રિપોર્ટર વિનોદ બી રૂજાતલા.